નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની આગેવાનીમાં લીલિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્ષ 2024 ઓક્ટોબર મહિનામાં પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને કૃષિ કલ્યાણ સહાય આપવા બાબતે સરકારશ્રીએ જે ડેડલાઇન જાહેર કરી હતી, જે 28 તારીખ પૂર્ણ થવા આવી છે, ત્યારે સરકારશ્રી દ્વારા કોઈ પરિપત્ર કરી અને ગ્રામીણ વિસ્તારોમાં ક્યાં ફોર્મ ભરવાની તેની માહિતી આપવામાં આવેલ નથી। ત્યારે ખેડૂતો વધુમાં વધુ જાગૃત થઈ અને આ સહાય મેળવવા માટે ફોર્મ ભરે અને મામલતદારશ્રી મારફત રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીને અપીલ કરી છે કે સરકાર તાત્કાલિક અસરથી આ ફોર્મ ક્યાં લેવાના છે અને કયા ગામનો સમાવેશ થયો છે તે જાહેર કરે તેવી માગણી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી પ્રતાપ દુધાત અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ મામલતદારશ્રીને કરેલ હતી। ઓક્ટોબર મહિનાના 2024માં અતિવૃષ્ટિમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રીએ ગુજરાતના 21 જિલ્લાને સહાય પેકેજ આપ્યું। અમરેલી જિલ્લાને સહાય પેકેજમાં બાકાત રાખ્યું। અમારા ખેડૂત આગેવાનો મારફત એક આંદોલનની મુહિમ ઉપડી અને કૃષિ મંત્રી મારફત ત્યારે ડિક્લેરેશન કરવામાં આવ્યું કે બીજા સહાય પેકેજમાં અમરેલીનો સમાવેશ કરવામાં આવશે। ત્યારબાદ 2024ની અતિવૃષ્ટિની અંદર માન્ય મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ અમરેલી જિલ્લાના ખેડૂતોને પેકેજનું ડિક્લેરેશન કર્યું અને કપાસના પાકને નુકસાનની ડિક્લેરેશનમાં વાત કરી અને એવું કહેવામાં આવ્યું કે આ પેકેજમાં કપાસ જે વાવતા ખેડૂતો છે એને જ નુકસાન વળતર ચૂકવવામાં આવશે। એને હું આવકારું છું। સાથે સાથે મગફળી હોય, સોયાબીન હોય, અન્ય અમારા જે પાકો વાવેતર થતા હોય એનો સમાવેશ નથી કર્યો। એ સમાવેશ થાય એવી આપના મારફત મુખ્યમંત્રી સુધી વાત જાય, એ સહાય પેકેજમાં અન્ય પાકોનો પણ સમાવેશ થાય। સાથે સાથે સરકારશ્રીએ 2024ના સહાય પેકેજની અંદર તારીખ 14થી ખેડૂતોને ફોર્મ ભરવાની વાત મૂકી છે। જે ખેડૂતોને કપાસનું નુકસાન હોય એના ફોર્મ ભરે અને 28 તારીખે એની બોટમ રેટ છે। ત્યારે આ લીલિયા તાલુકામાં એક પણ ગામની અંદર ફોર્મ ભરાવાનું શરૂઆત નથી થઈ। આજે 17 તારીખે અમે તમારી આગળ એટલા માટે આવેદન ખેડૂતોને લઈને આપવા આવ્યા છીએ કે સરકાર ગોળ મટોળ વાત કરી અને ખેડૂતોને ગુમરાહ જે કરી રહી છે, તમારા મારફત મુખ્યમંત્રી સુધી અને મહામુહિમ રાજ્યપાલ સુધી આવેદન પહોંચાડવા એટલા માટે વિનંતી કરવા આવ્યા છીએ કે અમારા ખેડૂતોને જે ફોર્મ ભરાવા જોઈએ એ તાત્કાલિક તવરે એની શરૂઆત થાય અને આખા જિલ્લાના ખેડૂતોને હું આપના મારફત વિનંતી પણ કરું છું કે સહાય પેકેજના કપાસના વાવેતરના બધા જ ખેડૂતો ફોર્મ ભરવાની એની શરૂઆત કરી દેવી જોઈએ અથવા સરકારે એની સ્પષ્ટતા કરવી જોઈએ કે કપાસનું વાવેતરના કયા ખેડૂતોને વળતર આપવા માંગે છે। ત્યારે જે એણે પરિપત્ર ડિક્લેરેશન કર્યો છે એમાં ગામડાનું કોઈ યાદી આપવામાં નથી આવી અને સરકાર જે વાત કરી રહ્યા છે એ જૂઠાણા તરફેણની વાત અમને દેખાઈ આવે છે। ત્યારે આપના મારફત આવેદનમાં આપવા આવ્યા છે। અમારા ખેડૂતોની લાગણી સરકાર સુધી પહોંચાડો અને કપાસની સાથે સાથે અન્ય પાકનું પણ આમાં અમને વળતર મળે એવી વિનંતી કરીએ છીએ। આભાર। પ્રતાપભાઈ, આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ સમિતિ લીલિયાએ ખેડૂતોના પ્રશ્ન આવેદન આપ્યું, તે આવેદનમાં કઈ માંગણીઓ કરવામાં આવી છે? ગુજરાત સરકાર મારફત અમરેલી જિલ્લાને અતિવૃષ્ટિ 2024ના પેકેજમાં જે બાકાત રાખ્યું હતું એનું આવેદનની સાથે ભૂતકાળમાં અમે આંદોલન કર્યું અને સરકારે પેકેજ ડિક્લેરેશન કર્યું કે કપાસના વાવેતરને નુકસાનને જ અમે વળતર ચૂકવશું। એને હું આવકારું છું, પણ સાથે સાથે અન્ય પાકોનો પણ સમાવેશ થાય। મહામુહિમ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી જિલ્લાના ખેડૂતો અત્યારે દુવિધામાં છે। તમે એક તારીખ ડિક્લેરેશન કરીશ કે 14 તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે, 28 તારીખ સુધીની ફોર્મની બોટમ રેટ આપીશ। હવે બોટમ ડેટની સાથે આજની તારીખે 17 તારીખે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરાતા નથી। ત્યારે આપના મીડિયા મારફત જિલ્લાના ખેડૂતોને આહવાન કરું છું કે જેણે 2024માં કપાસનું વાવેતર કર્યું હોય એ તાત્કાલિક ધોરણે જિલ્લાના ખેડૂતો ફોર્મ ભરે। સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી, ગામડાના ડિક્લેરેશનો કર્યા નથી। ત્યારે અતિવૃષ્ટિમાં આખા જિલ્લાના ખેડૂતોને દેવા માફી થવી જોઈએ। 24ના જે અતિવૃષ્ટિથી જે નુકસાન થયું સરકાર ઊંઘતી પકડાણી છે। ત્યારે મામલતદારશ્રી મારફત મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીના આવેદન ખેડૂતોને લઈને આવ્યો છું અને પહોંચાડવા વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અમારા જિલ્લાના આ તાલુકાની અંદર ફોર્મ ભરાવાની શરૂઆત કરાવો અને જે તમે સહાય પેકેજ ડિક્લેર કર્યું છે એ ખેડૂતોના ઘર સુધી પહોંચે એવી વિનંતી કરું છું।
શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં. લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, કે જે આપને મળશે એન્ડ્રોઇડ ટીવી, ગૂગલ ટીવી, 4K ટીવી, ફ્રીજ, ઓટોમેટિક વોશિંગ મશીન, સાદું વોશિંગ મશીન, ડબલ ડોર ફ્રીજ, સિંગલ ડોર ફ્રીજ, એસી, માઇક્રો ઓવન, પાણીની આરો ફિલ્ટર, એફએનડીના વાઈફાઈ, હોમ થિયેટર, રૂમ હીટર, ગીઝર, સેન્ડવિચ મેકર, ઇસ્ત્રી, વોલ ફેન, ટેબલ ફેન, સીલિંગ ફેન, કિચન ફેન, બેટરી, શેડો બેટરી, બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ, મિક્સચર, બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે. તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ. મોબાઈલ નંબર 9876939481, શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, લાઠી રોડ, લીલિયા મોટા. આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે.